રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને ગોલું પોલું ગુચ્ચુ ગુચ્ચુ કાકી પણ આવી ગયા છે. તું એને રમાડે છે? ના સોરી બસ. કમ મોડી આવી? ઇન્ટરવ્યુ આપીને આવી. એના ઇન્ટરવ્યુ? અરે અમારી મહિલા સંગઠન વાળા છે ને, એમણે નવી ઓફિસ લીધી તો એ લોકોને સ્ટાફની જરૂર હતી. તો મને થયું કે હું કરું એમ, બીકોઝ આખો દિવસ આપણે નવરા બેસી રહીએ એના કરતા કામ કંઈક ટાઈમ પાસ થાય ને એમ. તો શું થયું? મને પૂછે તમને ટાઈપિંગ આવડે છે? તો મેં કીધું ના. પછી પૂછે કે વર્ડ, પાવર પોઈન્ટ, ડબલ એક્સેલ જેવું આવડે છે? ડબલ એક્સેલ ને ખાલી એક્સેલ આવે. હા એટલે એ જ. એટલે તો કે એ બધું આવડે છે? તો મેં કીધું ના. તો પછી પૂછે કે તમારે કોઈ આમ પાસ્ટ એક્સપિરિયન્સ છે? તો મેં કીધું ના. તો મને કે તો હું જોઈને આયા તમે? તો પછી મેં કીધું કે હું એ જ કહેવાય છું કે મારા ભરોસે ના રહેતા, તમે કોઈ બીજાને રાખી લો એમ. એટલે એ લોકો તારા ભરોસે હતા એમ? ના એટલે આવું કહીને મેં વાળી લીધું એમ, સાચવી લીધું બધું. બેસ ને હવે છોન મોની. આ બધા માટે છે ને પેલું ફોર્મલ એજ્યુકેશન જોઈએ. તે આખી જિંદગી પેનનો ઉપયોગ લખવામાં નથી કર્યો, ખાલી નાડું નાખવા કર્યો છે. Only on